ચાલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. તો આપણે ઘણા સમય પછી પાછો એક વિડીયો લઈને આવી ગયા છીએ. અને અત્યારે તો ભાઈ ટાઈટ બહુ છે. અને અમારા મયુરભાઈ જો અહીંયા શું કરે તું? હે એ શું છે? સિંગ પાક ખાય છે. હે આવું છે બધું. જો અમારા મયુર બેઠો છે અને અમે બે સિંગ પાક ખાઈએ છીએ. અને આજ તો બહુ મજા આવવાની છે. આપણે જવાનું છે આગળ બહાર. હમણાં ફટાફટ થોડુંક જમવાનું જમી લઈ, પછી હમણાં આપણે બહાર જવાનું છે. તો તમે બધા વિડીયોમાં આગળ જોતા રહેજો ક્યાં જવાનું છે અને શામાં જવાનું બધું તમને હમણાં હું બતાવીશ. બરાબર છે? તમને થંબનેલ જોઈને તો ખ્યાલ આવી જ ગયેલો છે, છતાં પણ વિડીયોમાં જોતા રહેજો એટલે હમણાં ખ્યાલ આવી જાય બધો. પહેલાં વાળું થઈ જાય એટલે વાળું કરી લઈએ. ચાલો મિત્રો, આપણે સુરત જવાનું હતું ને, તો સુરત જવા નીકળી ગયા છીએ. અને આપણે ગાડી તૈયાર કરી નાખી છે જો. અને અમારે છે ને અત્યારે લાઇટ વહી ગઈ છે અહીંથી. તો તમારે કોઈને લાઇટ હોય તો થોડીક મોકલાવી દો. જો આપણે ગાડી તૈયાર કરી નાખી છે. ભાગીએ હવે ફટાફટ. આપણે આ લઈને જવાનું છે એવું છે. ના ના, વિડીયોમાં જોતા રહેજો. બરોબર છે? તો આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે નીકળીએ. ચાલો મિત્રો, જો આપણે ટોલ નાકે પહોંચી ગયા છીએ અને હવે આપણે બસ આવે એની વાટે છીએ. 4 વ્હીલ તો આપણે અહીં સુધી મૂકવા જ આવ્યા હતા મારા પપ્પા. તો જો આ ટોલ નાકું છે અને બસની વાટે છીએ એવું છે. હમણાં બસ આવે એટલે આપણે બેસી જવાનું છે ફટાફટ. બરોબર છે? વિડીયોમાં જોતા રહીજો. જો ફાઇનલી હવે આપણી બસ આવી ગઈ છે. જો તમે આ યોગેશ્વર, આમાં આપણે જવાનું છે. અને આ ભાઈ સમભાઈ અને ભાઈ ઘનશ્યામભાઈ બે તૈયાર થઈ ગયા. જો બસ આવી ગઈ, આમાં આપણે જવાનું છે. બરોબર છે? જો આ બસમાં જવાનું છે આપણે. બરોબર છે? ચાલો મિત્રો, હજી તો આપણે નારી સોંકડીએ પહોંચ્યા છીએ અને હવે ઘડીક આરામ કરી દઈએ એવું લાગે છે. જો આ છે નારી સોંકડી, આવું કંઈક છે. ચાલો મિત્રો, જો આપણે ફાઇનલી ગંગોત્રી હોટલ પહોંચ્યા છીએ. તારાપુર ગંગોત્રી હોટલ આવી કંઈક છે. મસ્ત મજાની હોટલ છે. ને હવે અહીંયા કંઈક ચા પાણી નાસ્તો ને એવું બધું કરવું તો હે. બરોબર છે? અમારા તો સમભાઈ ને બાલાભાઈ નામ અહીંયા બાલાભાઈ જ આવડે. નાસ્તો કરવા જઈએ છીએ. આવું કંઈક છે મસ્ત મજાનું. ચાલો મિત્રો, તો નાસ્તો પાણી કરી લીધો આપણે મસ્ત મજામાં હોટલમાં. અને હવે જો અમારા સમભાઈની બેસી ગયા છે અને અમારા આંખોના છે આજકાલ આ બાલાભાઈ જો છે. અને અહીંયા સમભાઈ કેલેન્ડરમાં છે, જોઈ લે તો મસ્ત મજાનું આવું કંઈક છે. ચાલો હવે જો અમારા બાલાભાઈ આંખોના છે. બાલાભાઈ મંડાણા છે ભાઈ. આનું નામ હાચું શું છે ખબર? આનું નામ હાચું ઘનશ્યામભાઈ છે, પણ બાલો જ છે. બાલાભાઈ તરીકે નામ આનું પડે છે. હે તમે આમ તો રોજ બોલ, આજ કેમ અત્યારે બોલતો બંધ થઈ ગયો? જોઈ લો, બોલતો બંધ થઈ ગયો ને. જોઈ લો.
હવે આ ટોલ નાકા ફરી ને થાય છે હે બાલા આ કેટલાક સાંડલા કરવાના છે નખરા સાંડલા જ કરવાના આવે ઉપાડો હાલા ઉપાડી લીધો છે દાંડીઓ તરત કેટલા સાંડલા કર્યા પર સુરત પાઈએ કે નકરા સાંડલા જ કરવાના આવે ને એટલે એ આ કેટલાક સાંડલા કરવાના સાંડલા કરીને ધરાય છે હે લ્યો ઘડીકમાં પાછું આવી ગયું હા ચાલો મિત્રો જો અંકલેશ્વર પહોંચી ગયા અને અહીંયા ટ્રાફિકની લાઈન થઈ ગઈ છે આગળ હું છું કાંઈ ખબર નથી પડતી હવે લગભગ 1 કિલોમીટર જેવી આગળ લાઈન છે અને જે પાછળ એટલી થઈ ગઈ જો ફૂલ લાઈન થઈ ગઈ છે હવે આગળ કંઈક બનેલું છે શું થયું હોય કોને ખબર હવે આપણે ઘણું હાલીને ગયા પણ કાંઈ ખબર ન પડે આવું છે પર મારે હા ગળી ગયેલો છે આગળ ધન ઓલો ટાંકો રહ્યો આ ટાંકામાં ઢોળાય ઓલું પાણી નથી કઈ કેમિકલ છે ફટાફટ કાઢો 1 કલાક કરી બોલાય બપોર લઈ જજો ચાલો મિત્રો જો આપણે ફાઇનલી કહેતા હતા ને આપણે હગાને ઓલે જો અમારા મામા છે અહીંયા પગી ગયા છે અને જો સમભાઈની ચા પીવે છે એને પી લીધી અને અહીંયા એક છે ને આમ જો આવું હાડીનું કામ કરે આવું જો અમારા મામીની આવું બધું સોટાડ શું કરેલા આને હા પૈસા આ કઈ ઓલું રેણીયું મારે ને અહીંયા હે અને અહીંયા હાડીયું નો ઢગલો છે જો ભાણી બેન કાપે છે જો શું કેવાય રેણિયાથી કાપે જો પણ કાપે અમારા મામા છે ભદ્રાવળ થી છે અહીંયા રહે છે સુરતમાં સગન મામા છે અમારા કા મામા હા હા અમારે સેતુબેન જોહે ને એટલે તરત કે મોટભાઈ ઉતરતા ન્યાય તે એમ હાલો તો આવું છે બધું અહીંયા બેઠા છે હવાઈને કરીએ છીએ વિડીયોમાં જોતા રહેજો